ડ્રેગન ફ્રૂટ એ કેક્ટર પ્રજાતિનું ફળ છે જે મૂળભૂત રીતે મધ્યમ અને દક્ષિણ અમેરિકાનું છે. ભારતમાં પણ હવે તેની ખેતી થાય છે. તેના બે મુખ્ય પ્રકાર છે: ગુલાબી છાલ સાથે સફેદ ગળ અને ગુલાબી છાલ સાથે લાલ ગળ. બંનેમાં કીવી જેવા નાના કાળા બીજ હોય છે. મિત્રો, ડ્રેગન ફ્રૂટ જે હોય છે તે કોના માટે ફાયદાકારક છે? કોને ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ, કોને ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ? એટલે કે તેના શરીરમાં મિત્રો ઝેર જેવું કામ કરે છે. તમારે કેટલા માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ, વધુ ખાવાથી તમને શું શું થઈ શકે છે, અથવા તમે કઈ રીતે હેરાન થઈ શકો છો, આજે આપણે વિસ્તારથી વાત કરીશું. તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પહેલી વાત કરું તો કે ડ્રેગન ફ્રૂટ શું છે અને તેના ફાયદા શું છે તે વિસ્તારથી કહું છું. હવે જે ડ્રેગન ફ્રૂટ છે તે કોક્ટસ પ્રજાતિનું એક જાતનું ફળ સ્વરૂપે આવે છે. હા મિત્રો, અને આગળ વાત કરું તો છે તે મૂળભૂત રીતે જોઈએ તો ક્યાં ક્યાં તમને જોવા મળે છે, એટલે કે તેની મેઇન જગ્યા કહું તો કે દક્ષિણ અને મધ્યમ અમેરિકાનું જ છે. આ ફ્રૂટ હવે તો ભારતમાં તેની ખેતી થવા લાગી છે. તો તેના મુખ્ય બે પ્રકાર આપણે જાણીશું. પહેલો પ્રકાર છે ગુલાબી છાલ સાથે સફેદ ગળ, અને બીજી એની પ્રજાતિ છે ગુલાબી છાલ સાથે લાલ ગળ. આ મિત્રો સાંભળીને નવાઈ લાગશે. બંનેમાં કીવી જેવા નાના નાના કાળા કાળા બીજ હોય છે. આ એની ઓળખાણ છે. એટલે ડ્રેગન ફ્રૂટની ઓળખાણ. હવે તેના ફાયદાની વાત કરું તો કે શરીરમાં કેવી રીતના તમને ફાયદા કરે છે. તો જ્યારે પણ ડ્રેગન ફ્રૂટ ખાઓ છો ત્યારે બીટા લેન્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેના અંદર જે શરીરને ફ્રી રેડિકલના નુકસાન પહેલા બચાવે છે અને અલગ અલગ રોગમાં અલગ અલગ રીતે કામ કરે છે. કોઈને હૃદય રોગ હોય તેના માટે સારું છે, જેને કેન્સર હોય તેના માટે પણ સારું છે, અને વૃદ્ધ વ્યક્તિઓ માટે તો સારામાં સારું છે. તે કોનાથી ભરપૂર હોય છે? તો કે ફાઈબરથી ભરપૂર હોય છે. પાચન તંત્ર માટે સારું ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. મિત્રો, જોઈએ તો તેમાં દ્રવ્યો અને અદ્રવ્યો ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન તંત્રને સુચાર રાખે છે, સારું રાખે છે, અને કબજિયાત જેવી સમસ્યાઓથી તમને બહુ સારી અને રાહત આપે છે. મિત્રો, ફાઈબર શું કરે છે? ફાઈબર જે હોય છે તે આંતરડા માટે સારું છે, અને જેટલા પણ આપણા પેટમાં સારા બેક્ટેરિયા છે તેને પોષણ આપે છે. ડ્રેગન ફ્રૂટ, હા મિત્રો, હવે ડ્રેગન ફ્રૂટ જે છે તે રોગ પ્રતિકારક શક્તિમાં પણ તમને વધારો કરે છે, કારણ કે તેની અંદર શું હોય છે? વધારે વિટામિન સી થી ભરપૂર હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને શરદી હોય, ખાંસી હોય, અથવા તમને ચેપ લાગતો હોય, કોઈ પણ જાતનો તમને કહું કે તેમાં લડવાની તાકાત હોય છે, તમારી મદદ કરે છે. હૃદય રોગના પણ તમને સારામાં સારો ફાયદો કરે છે, તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. હવે જે ડ્રેગન ફ્રૂટ જે છે તેની અંદર તમને એન્ટીઓક્સિડન્ટ, ફાઈબર અને ઓમેગા-3 તથા ઓમેગા ફેટી એસિડ જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે, અને સારા કોલેસ્ટ્રોલ તો કે HDL જાળવી રાખવામાં પણ સારામાં સારું મદદ કરે છે. હવે જે લોકોને
લોહી બનતું નથી અથવા લોહી તેના શરીરમાં બનવા લાગે છે, તેને શું હોય છે? તો કે તમે ડ્રેગન ફ્રૂટની અંદર આયર્નનો સારો સ્ત્રોત હોય છે, તેથી લાલ રક્તકણો બને છે. લાલ રક્તકણો બને તો શરીરમાં તમારું લોહી ઓટોમેટિકલી બનવા લાગે છે. હા મિત્રો, શરીર લોહી બનાવવા લાગે છે, જે શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે ખૂણે ખૂણે. ખાસ કરીને મહિલાઓ અને એનિમિયાના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, સારામાં સારું છે. હવે જેટલા પણ લોકો છે, જે લોકોને ડાયાબિટીસ છે, તેને તો ધ્યાન રાખવાનું છે કે ડ્રેગન ફ્રૂટનું એટલે કે કારણ કે એમાં રહેલું ફાઈબર બ્લડ સુગરના સ્તરને ધીમે ધીમે વધારવાનું કામ કરે છે, પરંતુ તેમાં કુદરતી ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરા પણ સારું નથી. મિત્રો, ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં આને ખાવું જોઈએ, આનું સેવન કરવું જોઈએ. હવે જે ડ્રેગન ફ્રૂટ છે, તે ત્વચા અને વાળ માટે કેવી રીતે કામ કરે છે, તો મિત્રો તે પણ ધ્યાનથી સાંભળો. મિત્રો, એમ જોઈએ તો એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ બનાવે છે અને જોડે જોડે શું હોય છે? તો કે વિટામિન સી હોય છે, જે તમને ચમકદાર અને યુવાન રાખવામાં સારી મદદ કરે છે. હવે એક પોઈન્ટ આવે છે કે કયા લોકોને ડ્રેગન ફ્રૂટ અવશ્ય ખાવું જોઈએ, જેના માટે ડ્રેગન ફ્રૂટ અમૃત સમાન છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. હવે આગળની વાત કરું કે કયા લોકોને ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ. તો પહેલા વ્યક્તિને હું કહું તો કે જે લોકોને કબજિયાત હોય, કારણ કે ડ્રેગન ફ્રૂટની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આંતરડાની ગતિ સુધારે છે, કબજિયાત જડ મૂળમાંથી કાઢે છે. બીજી વસ્તુ, જે લોકોને ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ, જે લોકો વજન ઘટાડવા માંગે છે, કારણ કે ડ્રેગન ફ્રૂટની અંદર ઓછી કેલેરી હોય છે અને ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, તો તમારું પેટ પણ ભરાઈ જશે અને તમારું પેટ એટલે કે તમારી ચરબી પણ ઓછી થઈ જશે, તમારો વજન પણ ઘટી જશે. હવે તેની અંદર ત્રીજો ફાયદો, જે બેસ્ટ ફાયદો કહું, એટલે કે જેમને રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, જલ્દી થાક લાગે છે અથવા થાકી જાય છે, તો તેને પણ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ, કારણ કે તેની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, હૃદયને સ્વસ્થ્યમાં એટલે કે સારું રાખે છે. હા મિત્રો, કારણ કે તે તમારા શરીરનો કોલેસ્ટ્રોલ જે હોય છે તે ઘટાડવામાં પણ સારામાં સારી મદદ કરે છે. મિત્રો, જે લોકોને ગળપણ આવી ગયું છે અથવા ગળપણ દેખાય છે, જેની ત્વચામાં નિસ્તરે હોય, જેવા યુવાન દેખાવા માંગે છે, તો તે લોકોને ડ્રેગન ફ્રૂટ તો સારામાં સારો સ્ત્રોત છે. જેવા ડ્રેગન ફ્રૂટ તમે ખાઓ છો, તો તમે તાજગી અને યુવાન દેખાવા લાગો છો, તમારી ત્વચા ચમકવા લાગે છે, તો તે પણ સારામાં સારો ફાયદો છે. હવે આપણે વાત કરીએ આગળની, તો કે સામાન્ય સ્વસ્થ વ્યક્તિઓની માટે કે સારામાં સારું પોષણ આહાર છે, કારણ કે તેની અંદર તમને સારામાં સારા તત્વો મળી રહે છે. હવે મેન વાત જે કહું, ધ્યાનથી સાંભળજો.
કોણે ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ, જેના માટે ઝેર સમાન છે? મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, આ મુદ્દાઓ છે જે તમારે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જે વસ્તુ જે હું તમને કહું છું તે કોઈ પણ ચેનલમાં કહેતું નથી, આપણી ચેનલમાં જ કહેવામાં આવે છે. તો મિત્રો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પહેલી વસ્તુ જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓ છે તેને ડ્રેગન ફ્રૂટ જરા પણ ખાવું ન જોઈએ, કારણ કે તેની અંદર કુદરતી ખાંડ હોય છે અને ખાંડના લીધે તમે વધુ પડતું સેવન કરવા લાગો તો તમારું શુગર એટલે કે બ્લડ લેવલ વધી જશે. તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બીજું, જે વ્યક્તિ જેને ડ્રેગન ફ્રૂટ જરા પણ ના ખાવું જોઈએ મિત્રો, તે છે જેમણે વારંવાર ઝાડા થઈ જતા હોય. હા મિત્રો, ફાઈબરથી ભરપૂર હોવાથી ઝાડાની સમસ્યા તમને થઈ શકે છે, અથવા ઝાડા હોય તો પણ તમારે ડ્રેગન ફ્રૂટ નથી ખાવાનું. પેટના સ્વાસ્થ્ય માટે તે જરા પણ સારું નથી. મિત્રો, ત્રીજી વસ્તુ, જે લોકોને ડ્રેગન ફ્રૂટ, ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિઓ ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ, કેટલાક લોકોને તેનાથી એલર્જી હોય છે. જેના લક્ષણ તમને કહું, જો તમે ડ્રેગન ફ્રૂટ ખાઓ છો તો તમારી ચામડી લાલ થઈ જવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, અથવા ખંજવાળ આવે, અથવા હોઠ કે મોઢામાં સોજા આવી જાય, તો તેવા લોકોને ડ્રેગન ફ્રૂટ જરા પણ ખાવું ન જોઈએ, કારણ કે તેના શરીરમાં મારફતે આવતું નથી. આગળની સમસ્યા કહું, જે લોકોને ડ્રેગન ફ્રૂટ ના ખાવું જોઈએ, જે લોકોનું લો બ્લડ પ્રેશરની સમસ્યા છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. ડ્રેગન ફ્રૂટ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે પહેલેથી જ લો બ્લડ પ્રેશરથી પીડાવ છો, હેરાન છો, અથવા તમે દવા લેતા હોય તો તમારે ડ્રેગન ફ્રૂટ નથી ખાવાનું. આગળનું કહું તો કે વધુ પડતું સેવન, તમે જો જ્યારે પણ તમે વધારે ફળ ખાઓ છો તો તેના ફાઈબરના કારણે તમને ગેસ થઈ શકે છે, પેટ ફૂલાઈ જાય છે, પેટમાં ચૂક કે ઝાડા પણ થઈ શકે છે. લાલ ઘરવાળું ડ્રેગન ફ્રૂટ વધુ ખાવાથી પેશાબ અને મળનો રંગ પણ લાલ કે ગુલાબી થઈ શકે છે. મિત્રો, હાનિકારક નથી, ડરવાની જરૂર પણ નથી, પણ તમારે તે ખાવાનો ત્યાં ને ત્યાં બંધ કરવાનું છે. હવે જે લોકોને ડ્રેગન ફ્રૂટ નથી ખાવાનું તે પણ વ્યક્તિની વાત કરું, જે લોકોને કિડનીની સમસ્યા છે, કિડનીની ગંભીર સમસ્યાઓ અથવા તેના દર્દી છે, આવા દર્દીઓ કોઈ પણ ફળ કે ખોરાકનું સેવન કરતા પહેલા હંમેશા યાદ રાખવાનું છે કે ડોક્ટરની સલાહ લેવાની છે, કારણ કે ડાયાબિટીસની સલાહ તો લેવાની છે ડોક્ટરની, પણ ભેગા કિડનીની સમસ્યા હોય તો પણ તમે ડ્રેગન ફ્રૂટ તમારે નથી ખાવાનું, કારણ કે તેમાં તેમના માટે પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ નિયંત્રણમાં કરવું પડે તેવું છે. મિત્રો, હવે પ્રશ્ન આવે છે, મેં તમને કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કેવી રીતના, કોને ખાવાથી શું ફાયદો થાય, ડ્રેગન ફ્રૂટ કોને ન ખાવું જોઈએ. હવે તમને વાત કરું વિસ્તારથી કે ડ્રેગન ફ્રૂટ ખાવું કેટલું જોઈએ. વધુ ખાવાથી આપણા શરીરમાં નુકસાન તો નથી થતું ને? તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. સામાન્ય સ્વસ્થ વ્યક્તિ હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય તો એક મધ્યમ કદનું ડ્રેગન ફ્રૂટ લગભગ માનો કે 200 ગ્રામ સુધી તમે દરરોજ અઠવાડિયામાં
3 થી 4 વખત ખાવું જોઈએ. તેનાથી વધુ ન ખાવું જોઈએ. ડાયાબિટીસ વાળા દર્દીઓને હંમેશા ડોક્ટરની સલાહ લેવાની છે અને દિવસમાં અડધા કપથી વધુ નહીં, અને તે સવારના નાસ્તામાં કે ભોજનમાં વચ્ચે સમયે લે તો પણ તેનું શુગર લેવલ પર તેને નજર રાખવાની છે. એટલે કે ડાયાબિટીસ વાળાને થઈ શકે તો થોડુંક દૂર રહેવાનું છે. આગળની વાત કહું કે બાળકો માટે નાના ટુકડામાં થોડીક માત્રામાં આપી શકાય છે, જેમ કે અડધાનું અડધું ફળનો ચોથો ભાગ. બાળકને વધુ ફાઈબર પચાવવામાં મુશ્કેલી પડે છે, તો તેને હંમેશા બાળકોને અડધાનું અડધું આપવું જોઈએ. તે વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ. મિત્રો, કહેવાય છે કે અતિ સર્વત્યે વજ્યતમ. કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે, પછી ભલે તે અમૃત હોય. આગળનું કહું છું, ધ્યાનથી સાંભળજો. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો. બહુ મહેનત થાય છે આવા વિડીયોઝ બનાવવામાં, જેથી તમારી એક લાઈક અથવા એક કમેન્ટ અમને ઘણી પ્રેરણા આપે છે. મિત્રો, હવે ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત અને કઈ કઈ રીત છે જે હું તમને કહું. તમારે પસંદગી કેવી કરવાની છે લેવા ટામે. હંમેશા તાજું, પાકું અને ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટ પસંદ કરવાનું છે અને તે જ લેવાનું છે, જેની છાલ ઉપર કોઈ ડાર્ક કે નરમ ભાગ ના દેખાય. તે તમારે તે ટાઈમે ત્યારે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા તમારે ડ્રેગન ફ્રૂટ ઘરે લેવાનું છે. તમારે થોડા ગરમ પાણીમાં ધોઈ લેવાનું છે. હવે તેને કાપવાનું કેમ છે? ફળને વચ્ચેથી ઊભું કાપો અને ચમચાથી ગર કાઢી લેવાનો છે. અંદરની તમારે છાલ ઉતારીને ટુકડા કરી લેવાના છે. મિત્રો, છાલ કદી પણ નથી ખાવાની, અને તેને તમે સીધું ખાઈ શકો છો અને તમે અલગ રીતે પણ ખાઈ શકો છો. તમે તેને ફ્રૂટ સલાડ અથવા સ્મૂધી અથવા જ્યુસમાં પણ ઉમેરી શકો છો, તો પણ તમને ફાયદો થાય છે. ડ્રેગન ફ્રૂટ ખાવાનો સારામાં સારો સમય સવારના નાસ્તામાં કે બપોરના ભોજન પછી વધુ ખાવું સારું કહેવાય. રાત્રે સૂતા પહેલા તમે ખાશો તો તમને આડઅસર કરી શકે છે, અથવા વધુ માત્રામાં તમારે ન ખાવું જોઈએ. હવે જે ડ્રેગન ફ્રૂટ છે, દેખાવે તો તમને સુંદર અને સારું તો લાગે જ છે, એટલે જ પોષણ તત્વથી અંદરથી ભરેલું હોય છે. જે લોકોને કબજિયાત, વજન ઘટાડવો હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, હૃદય સ્વસ્થ રાખવું હોય, તેના માટે તો એકદમ રામબાણ ઈલાજ છે ડ્રેગન ફ્રૂટ. તો ડ્રેગન ફ્રૂટ ખાઓ, પરંતુ હજી એકવાર કહું છું, ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને નથી ખાવાનું. ઝાડા થઈ જતા હોય તેવા લોકોને પણ નથી ખાવાનું. જે લોકોને સ્કિનની એલર્જી છે તેને પણ નથી ખાવાનું. લો બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓને ખાસ કરીને સાવચેતી રાખવાની છે. ડ્રેગન ફ્રૂટથી હંમેશા દૂર રહે અને તેને હંમેશા પ્રેરણાસર ખાવું જોઈએ. એટલે કે એક મધ્યમ કદનું ફળ પૂરતું છે જે લોકોનો લો બ્લડ પ્રેશર વાળા છે. તો આ બધી અગત્યની વાત છે, અને તમારે ગંભીરમાં ગંભીર બીમારી એટલે કે ડાયાબિટીસની છે તો તમે બહુ ધ્યાન રાખજો. તમારે ધ્યાન રાખવાની જરૂર છે, અને તમારે શાંતિથી એક એક વસ્તુ, એક એક પોઈન્ટ સમજીને જ ચાલવાનું છે. મિત્રો, હવે હું તમને કહું, તમને કહેવાનું છે કે તમારી આ જાણકારી પૂરી ડ્રેગન ફ્રૂટની હતી. પૂરો વિડીયો ડ્રેગન ફ્રૂટનો જ હતો, કેવી રીતના ખાવાનું છે, કઈ રીતના
નથી ખાવાનું, કોને ખાવાનું છે, શું ફાયદો છે, આનો ટાઈમ શું હતો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ.